તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારો ધન અને ઋણ પ્રકારના જેવું ખબર પડી. વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો એટલે કે વિદ્યુત ભારોનો સરવાળો થાય, વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય એટલે કે વિદ્યુત ભારી તંત્રોનું સંરક્ષણ થતું જોવા મળે છે, તેમજ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે તે વસ્તુની આપણે સમજ મેળવી. ત્યારબાદ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ એટલે કે આપણે એનું સૂત્ર જોયું એટલે કે Q = NE. ત્યારબાદ આપણે વિદ્યુત ભારો માટે એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેનો કુલમ્બનો નિયમ મેળવ્યો કે જે આપણને બતાવે છે કે F = 1/4πε0 Q1 Q2/r². એટલે કે બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. હવે વિદ્યુત ભાર અંગે એટલે કે વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે માહિતી અહીંયા મેળવવાની છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર શું છે, તેનું સૂત્ર શું છે, તે વિશે આપણે અહીંયા સમજ મેળવવાની છે. તે પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ. તમે બધા જ વિદ્યાર્થીઓ ચુંબકથી વાકેફ હશો. એટલે કે ચુંબક તમને ખબર જ હશે, ચુંબક જેને આપણે ઘણીવાર ઇંગ્લિશમાં મેગ્નેટ કહેતા હોઈએ, અમુક વાર આપણે લો ચુંબક કહેતા હોઈએ, એ જ વસ્તુની આપણે અહીંયા વાત કરીએ છીએ. ધારો કે મેં અહીંયા એક આવડું મોટું ગોળ ચુંબક લીધું. હવે તમે બધા આ વસ્તુ રમેલી જ હશે કે આ ચુંબકની બાજુમાં ધારો કે અહીંયા એક ટાંકણી મૂકી દઉં તો ટાંકણી સીધી ચોંટીને આ ચુંબક જોડે ચોંટી જશે. એટલે કે આ ચુંબક દ્વારા આ ટાંકણી આ બાજુ ખેંચાઈ જતી જોવા મળે છે. તેવી જ રીતે આ ચુંબક હું આટલે રાખું. હવે એક ટાંકણી ધારો કે હું અહીંયા મૂકું તો આ ચુંબકના કારણે ધારો કે પહેલાં જે અહીંયા જે ટાંકણી આપણે મૂકી હતી એ ટાંકણી અહીંયા ફટાક લઈને એટલે કે એકદમ જલ્દી અહીંયા ચોંટી ગઈ. તો એ જ વસ્તુ આ ટાંકણીમાં આપણને જોવા મળતી નથી. પણ આ ટાંકણીને આપણે જેમ જેમ નજીક લાવતા જઈએ અને જો આ ટાંકણી આપણે આ જગ્યાએ લઈ જઈશું તો આ ટાંકણી એકદમ જલ્દીથી આ ચુંબક સાથે આકર્ષાઈને ખેંચાઈ જશે. એટલે કે તમે અહીંયા સમજી શકો કે આ ચુંબક પોતાની આજુબાજુ એવું કંઈક ઉત્પન્ન કરે છે. એટલે કે પ્રબળ એની શક્તિ દ્વારા ધારો કે આપણે અહીંયા ટાંકણી લઈએ તો એની શક્તિ દ્વારા અહીંયા ચોંટી જતી હોય છે. એટલે એક પ્રકારનું આકર્ષણ બળ અહીંયા તમારું ચુંબક દર્શાવતું જોવા મળે છે. હવે એવું નથી કે અહીંયા ટાંકણી છે તો આ ચુંબકનું ચુંબકીય બળ અહીંયા લાગતું નથી. એટલે કે આ ચુંબકની શક્તિ એટલે કે આ ચુંબકનું ક્ષેત્ર આટલું જોવા મળે છે, પણ આ ચુંબકનું ક્ષેત્ર અહીંયા નબળું હોય છે. તો એટલા માટે આ ટાંકણી એની જાતે ખેંચાઈને અહીંયા આવી શકતી નથી. એવી જ રીતે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરવાની છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે શું? તો વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું જે ક્ષેત્ર કે જેને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે ધારો કે તમે અહીંયા વિચારો કે મેં અહીંયા એક ધારો કે Q વિદ્યુત ભાર મૂક્યો. અહીંયા ધારો કે આ જગ્યાએ હું એક બીજો વિદ્યુત ભાર સ્મોલ Q વિદ્યુત ભાર મૂકું. તો આ બંને વચ્ચે કુલંબીય બળ લાગવાનું એ આપણને ખબર જ છે. પણ આ કુલંબીય બળ લાગ્યું કઈ રીતે? એવું તો છે નહીં ભાઈ હવા આવીને એમ કહેશે ભાઈ તમે બંને એકબીજા ઉપર બળ લગાડો, એવું તો લાગવાનું છે નહીં. તે કુલંબીય બળ કોના કારણે લાગે છે એની સમજ આપણને વિદ્યુત ક્ષેત્ર આપતું જોવા મળે છે. એટલે કે આ કેપિટલ Q વિદ્યુત ભાર પોતાની આજુબાજુ દરેકે દરેક જગ્યાએ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે આ ક્ષેત્રની અંદર તમારો જે પણ વિદ્યુત ભાર આવશે એ વિદ્યુત ભાર પર આ કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા બળ લાગશે. એટલે કે આ જે વચ્ચે તમને ક્ષેત્ર જોવા મળે છે, જે મેં લાઇન્સથી દર્શાવેલું છે, આ ક્ષેત્ર તમારું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે શૂન્યાવકાશમાં કોઈ પણ જગ્યાએ એટલે કે ઉગમ બિંદુ ઉપર એક બિંદુ વિદ્યુત ભાર Q વિચારો તો આપણે અહીંયા ઉગમ બિંદુ ઉપર Q વિદ્યુત ભાર લઈ લીધો. હવે એક બિંદુ P લઈએ કે જેના ઉપર બિંદુ Oથી R જેટલા સ્થાન સદીશ છે એક નાનકડો સ્મોલ Q વિદ્યુત ભાર, બીજો એક વિદ્યુત ભાર અહીંયા બિંદુ P ઉપર રહેલો છે. હવે આપણને ખબર છે કે આ કેપિટલ Q વિદ્યુત ભાર સ્મોલ Q વિદ્યુત ભાર ઉપર કુલંબીય બળ લગાડવાનું છે. એટલે કે આ કુલંબીય બળ કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા અસર ઉત્પન્ન થતા ક્ષેત્રને લીધે સ્મોલ Q ઉપર લાગતું જોવા મળે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો કે કુલંબીય બળ એટલે કેપિટલ Q વિદ્યુત ભાર દ્વારા આજુબાજુ ઉત્પન્ન થતું જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે
તેના લીધે સ્મોલ ક્યુ ઉપર બળ લાગે છે. એટલે ફરીથી અહીંયા આપણે જોઈ લઈએ કે કેપિટલ ક્યુ અહીંયા ઉગમ બિંદુ ઉપર મૂકેલો હતો, અહીંયા પી બિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર રહેલો છે. તો બળ બંને વચ્ચે કઈ રીતે લાગશે? તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ વિદ્યુતભાર આવશે તો આ ક્ષેત્ર દ્વારા કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર બળ લગાડે છે. એટલે કે આમ આર સ્થાન સદિશ પર રહેલા બિંદુ પી પર કેપિટલ ક્યુના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તમે આ નીચેના મુજબના સૂત્ર ઉપર આપી શકો છો. એટલે કે ઈ સદિશ વિદ્યુત ક્ષેત્ર યાદ રાખજો, સદિશ રાશિ છે. અહીંયા આર સ્થાન સદિશ છે, આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો એટલા માટે આપણે ઈ સદિશ કૌંસમાં આર લખેલું છે બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ. હવે તમને ખબર છે આર કેપ અથવા આર કેરેટ બરાબર સદિશ ભાગ્યા એનું મૂલ્ય કે જે ઉગમ બિંદુઓથી સદિશ આર તરફનો એકમ સદિશ કહેવામાં આવે છે. હવે આપણે હમણાં શરૂઆતમાં કુલમના નિયમની વાત કરી હતી તો એ રીતે વાત કરીએ કે વિદ્યુતભાર કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ તો આપણે આપી જ શકીએ છીએ 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, જે કુલમના નિયમનું સૂત્ર છે. એટલે કે હંમેશા બેટા બધા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ઉપર લગાડે, પરંતુ એની દિશા વિરુદ્ધ હોય છે બરાબર. એટલે કે આટલું જ બળ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર વિરુદ્ધ દિશામાં લગાડે છે. આમ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેપિટલ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર વચ્ચેની આંતરક્રિયા વડે આપી શકાય છે. દેખો આ મુદ્દો આપણે કઈ રીતે સમજીશું? તો કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો એનું વિદ્યુત ક્ષેત્ર આમની આજુબાજુ બધે ઉત્પન્ન થતું હતું. અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપણે લઈ રહ્યા એટલે કે આ બંને વચ્ચે લાગતું બળ એટલે કે કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં લઈને આવ્યા એટલે કે આ બંને વચ્ચેના આંતરક્રિયાના કારણે આ બળ લાગતું જોવા મળે છે. અહીંયા સમીકરણ નંબર 1 જુઓ. સમીકરણ નંબર 1 તમે જોઈ શકો છો કે સૂત્રની અંદર 1/4πε0 કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર આર કેરેટ છે. સમીકરણ 2 ની અંદર જો ખાલી તમારો બદલાવ શું જોવા મળે? તમારો સ્મોલ ક્યુ જ તમારો અહીંયા થોડો બદલાતો જોવા મળે છે. એટલે કે આ બંને સૂત્રોની અંદર સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે જોઈ શકો કે સમીકરણ 1 ની અંદર જો આપણે ક્યુ ગુણી કાઢીએ તો આપણને સમીકરણ 2 મળી જાય. તો એટલા માટે સમીકરણ 2 1 અને 2 ઉપરથી સ્મોલ ક્યુ વિદ્યુતભારને તેના આર સદિશ સ્થાન આગળના વિદ્યુત ક્ષેત્ર વડે ગુણતા તે બળ અનુભવતો જોવા મળે છે. એટલા માટે આપણે આ સૂત્ર આપી શકીએ કે ભાઈ આર સ્થાન સદિશ આગળ બળ એફ બરાબર વિદ્યુત ક્ષેત્ર તો કેપિટલ ક્યુનું હતું જ ઇન્ટુ સ્મોલ ક્યુ કરી કાઢીએ એટલે કે આપણને શું જોવા મળે છે? બળ મળી જતું જોવા મળે છે. એટલે બેટા બધા ખાસ 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 આ સૂત્ર ધ્યાન રાખવું કે એફ બરાબર તમારું શું થાય? ક્યુ ઇન્ટુ ઈ. એફ બરાબર ફરી એકવાર આપણે અહીંયા જોઈ લઈએ ક્યુ ઇન્ટુ ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુતભારનું હતું એના ગુણ્યા બીજો વિદ્યુતભાર હતો એનું ગુણાકાર કરીએ તો આપણને કુલંબીય બળ મળી જતું જોવા મળે છે. એટલે કે એ બંને વિદ્યુતભારો વચ્ચેનું કુલંબીય બળ જોવા મળે છે. હવે આ સૂત્રની અંદર ઈને આપણે કરતા બને તો ઈ બરાબર શું થઈ જવાનું? એફ બાય ક્યુ. હવે આપણને ખબર છે બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભાર ક્યુનો એકમ કુલમ, તો એટલા માટે વિદ્યુત ક્ષેત્રનો એકમ આપણે ન્યૂટન પ્રતિ કુલમ એવો આપી શકીએ છીએ. હવે આ સમીકરણ 3ની અંદરની વાત કરીએ. સમીકરણ 3ની અંદર તમે જોઈ શકો છો કે સમીકરણ 3 તમને કહે છે કે એફ આર બરાબર ક્યુ ઇન્ટુ ઈ આર. કૌંસમાં જે આર છે તે આર સ્થાન સદિશ આગળ વિદ્યુત ક્ષેત્ર અને બળ બતાવે છે. તેમાં બહુ વધારે કન્ફ્યુઝ થવાનું નહીં. હવે તમે અહીંયા સમીકરણમાં જો આ ક્યુ છે, આ ક્યુ બરાબર હું 1 લઈ લઉં, ક્યુ બરાબર 1 લઈ લઉં તો એફ બરાબર મને શું મળી જવાનું? ઈ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર બરાબર બળ થઈ જવાનું. એટલે મારે કેપિટલ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો હું બળ શોધી કાઢું તો મને કેપિટલ ક્યુ વિદ્યુતભારનું મને શું મળી જતું જોવા મળે? વિદ્યુત ક્ષેત્ર મળી જતું જોવા મળે. તો એવી જ રીતે સમીકરણ નંબર 3 ઉપરથી જો આપણે ક્યુ બરાબર 1 એકમ લઈ લઈએ એટલે ક્યુ બરાબર 1 એકમ થાય
તો એફ બરાબર ઈ બની જાય છે. એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું જ જોવા મળે છે. આમ વિદ્યુત ક્ષેત્રની આપણે અહીંયા વ્યાખ્યા આપીએ તો આવી રીતે પણ આપી શકીએ છીએ કે વિદ્યુતભાર કેપિટલ ક્યુને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ વડે આપી શકાતું હોય છે. એટલે કે આ કેપિટલ ક્યુ હતો. હવે આનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ બાજુ ક્યાંક જતું હોય, તમે કોઈ પણ બાજુ વિચારી શકો છો. અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈ લો, આ બંને વચ્ચેનું કુલંબીય બળ લાગે છે, તમને ખબર જ છે. પણ જો આ ક્યુ બરાબર આપણે એક એકમ લઈ લઈએ, એટલે કે એકમ ધન વિદ્યુતભાર અહીંયા લઈ લઈએ, તો સમીકરણ 3 ઉપર તમે જોઈ શકો છો કે એફ બરાબર ઈ તમારું થઈ જશે. એટલે કે આમ વિદ્યુતભાર ક્યુને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને, એટલે કે વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકીશું? તો તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ વડે આપણે આપી શકાતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો જે વિદ્યુતભાર હતો, એટલે કે આપણે અત્યાર સુધી જોયું કે કેપિટલ ક્યુ હતો કે જેના કારણે તમારું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું. આ વિદ્યુતભારને તમારો સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. સ્ત્રોત એટલે કે જેમાંથી બધું ઉત્પન્ન થતું હોય. જેમ કે તમારા ઘરમાં બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, તો બલ્બમાંથી પ્રકાશ આવે છે, ટ્યુબલાઇટમાંથી પ્રકાશ આવે છે, તો એ પ્રકાશનો તમારો સ્ત્રોત કહેવાય. તો એવી જ રીતે તેની અસરનું પરીક્ષણ કરતો વિદ્યુતભાર, એટલે કે આપણે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શું હતું, તો એના માટે આપણે એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર લાવ્યા, ભલે એનું મૂલ્ય આપણે એક એકમ લીધું, પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, હું કુલમનો નિયમ લગાડું તો કુલમના નિયમનું સૂત્ર શું થવાનું કે એફ બરાબર 1/4πε0 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. પર સ્મોલ ક્યુનું મૂલ્ય તો શું થઈ ગયું? એક એકમ. એટલે કે સ્મોલ ક્યુના બદલે હવે આઈ શું જશે? એક. એટલે કે વધીશું ખાલી 1/4πε0 કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ સૂત્ર શેનું છે? તમારા વિદ્યુત ક્ષેત્રનું. તો એટલા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી જાય. તો એટલા માટે આ જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર આપણે અહીંયા મૂક્યું હતું, એટલે કે જે વિદ્યુતભાર કેપિટલ ક્યુની અસરનું પરીક્ષણ કરતું હતું, તો એવા વિદ્યુતભારને તમારો પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે છે. હવે આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર કેપિટલ ક્યુ બળ લગાડે છે. તેવી જ રીતે ધારો કે અહીંયા મેં કેપિટલ ક્યુ મૂક્યો, અહીંયા મારો સ્મોલ ક્યુ હતો, એટલે કે કેપિટલ ક્યુ દ્વારા આ સ્મોલ ક્યુ ઉપર તમારું બળ લાગે છે. તો તેવી જ રીતે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પણ તમારા કેપિટલ ક્યુ વિદ્યુતભાર પર બળ લગાડતું જોવા મળે છે. એટલે કે ધ્યાન રાખવાનું કે આપણે આનું તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું, એટલે કે એને પોતાની જગ્યાએથી હલાવવો જોઈએ નહીં. પણ ધારો કે હું સ્મોલ ક્યુનું મૂલ્ય એટલું બધું વધારે લઈ લઉં કે જે કેપિટલ ક્યુ કરતાં પણ વધી જાય, તો આ બંને ધન છે, તો ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય. તો આનું મૂલ્ય, સ્મોલ ક્યુનું મૂલ્ય ખૂબ જ વધારે હોય તો તે કેપિટલ ક્યુને પોતાની જગ્યાએથી ખસેડી દે. એટલે કે આપણે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ નહીં. તો એટલા માટે કેપિટલ ક્યુ વિદ્યુતભાર પોતાના મૂળ સ્થાનેથી ખસે નહીં, તો એટલા માટે સ્મોલ ક્યુ વિદ્યુતભારનું મૂલ્ય અવગણને એટલું નાનું લેવામાં આવે છે. એટલે કે આપણે હમણાં ઉપર જ જોયું કે ઈ બરાબર એફ બાય ક્યુ જોયું, એટલે કે આનું મૂલ્ય આપણે ખૂબ જ નાનું લઈ લઈએ તો ઈ બરાબર જ શું થઈ જવાનું? એફ થઈ જવાનું. એટલે કે એફ અપોન ક્યુનો ગુણોત્તર દરેકે દરેક જગ્યાએ તમારો નિશ્ચિત બની જતો જોવા મળે છે. અને ઈ બરાબર તમારું સૂત્ર બને લિમિટ ડેલ્ટા ક્યુ ટેન્ડ્સ ટુ 0, એટલે કે સ્મોલ ક્યુનું મૂલ્ય આપણે એકદમ શૂન્યની નજીક લીધેલું છે, એફ બાય ક્યુ. આપણે હવે અહીંયા તમારા વિદ્યુત ક્ષેત્ર અંગેની થિયરી તમારી પૂરી થાય છે. આ થિયરીની અંદરના 3 મુદ્દા તમારે તારવવાના છે, જે આપણે નીચે અહીંયા સમજાવ્યા છીએ. તો હવે સમીકરણ નંબર 1ની વાત કરીએ. સમીકરણ નંબર 1માં આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર, આર કેરેટ. એટલે કે સમીકરણ નંબર 1 પ્રમાણે કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સ્મોલ ક્યુ પર બળ લગાડે છે, એ આપણે જોયું. એટલે કે તે સ્મોલ ક્યુ વિદ્યુતભારના સ્થાન ઉપર આધારિત છે. એટલે કે સ્મોલ ક્યુના અવકાશમાં જુદા જુદા સ્થાનોએ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ મળે. એટલે કે હવે અહીંયા સમજીએ.
સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધારો કે 5 સેન્ટીમીટર અંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો છેદમાં 5નો વર્ગ આવવાનો. ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર 10 સેન્ટીમીટર અંતરે છે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય છેદમાં 10નો વર્ગ આવવાનો. તો એવી જ રીતે સ્મોલ ક્યુ વિદ્યુતભાર અલગ અલગ કોઈ પણ સ્થાનોએ હોય તો તેના અલગ અલગ સ્થાનના મૂલ્યને આધારે તમારા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જોવા મળે છે. આમ વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ વિદ્યુતભારના સ્થાન ઉપર આધારિત છે. બીજી વસ્તુ આપણે ઉપર અહીંયા વાત કરી કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સ્થાન ઉપર આધારિત છે. બીજી રીતે આપણે વાત કરીએ કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેપિટલ ક્યુ ઉપર જે બળ લગાડતો હતો એ બળ પણ તમારા સ્થાન ઉપર આધારિત છે. એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર કેટલા સ્થાને રહેલું છે તેના ઉપર તમારું બળ આધારિત છે. એટલે કે ક્યુના અવકાશમાં અલગ અલગ જગ્યાએ એટલે કે ક્યુ જેમ જેમ અલગ અલગ જગ્યાએ રાખશો તેમ તેમ તમારું બળનું મૂલ્ય એટલે કે 1/4πε0 ક્યુ કેપિટલ ક્યુ અપોન r² મૂલ્ય બદલાવાનું. તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સ્થાનના આધારે બદલાય છે. હવે વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય પણ સ્થાન ઉપર જ આધારિત છે. એટલે કે આપણે અહીંયા વાત કરીએ કે કેપિટલ ક્યુથી ધારો કે આ બાજુ 10 સેન્ટીમીટર અંતરે એક બિંદુ આવેલું છે, આ બાજુ 10 સેન્ટીમીટર અંતરે બીજું બિંદુ આવેલું છે, આ બાજુ 10 સેન્ટીમીટર અંતરે ત્રીજું બિંદુ આપેલું છે. તો દરેકે દરેક 10 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ મળશે. એટલે કે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકીએ. ચલો આપણે એક વિદ્યુતભાર અહીંયા લઈએ, એને આપણે ગોળાના કેન્દ્ર ઉપર મૂકીએ. આ કેન્દ્ર નથી લાગતું પણ વિચારી લેજો કેન્દ્ર છે. એટલે કે અહીંયાથી આપણને ખબર છે કે કેન્દ્રથી દરેકે દરેક જગ્યાએ અંતર સપાટીનું અંતર એટલે કે ત્રિજ્યા સરખી જ હોવાની છે. એટલે કે આ સપાટીના દરેકે દરેક બિંદુએ તમારું વિદ્યુત ક્ષેત્ર સરખું જોવા મળશે. કેમ કે ભાઈ કેન્દ્રથી સપાટીનું અંતર એટલે કે ત્રિજ્યા સરખી જ હોવાની છે. આમ તમારું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવતું જોવા મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમારા આગળના ચેપ્ટરો માટે પણ આ મુદ્દો તમારો બહુ જ કામનો છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી તમારી બહારની દિશામાં જોવા મળે છે અને તેવી જ રીતે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તમારું ત્રિજ્યાવર્તી અંદરની તરફની દિશામાં આવતું જોવા મળે છે. એટલે કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જાય, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તમારું અંદરની તરફ આવતું હોય છે. તો અહીંયા તમારા વિદ્યુત ક્ષેત્રની થિયરી પૂરી થાય છે. તો ફરીથી આપણે આ થિયરીના મેઇન ટોપિક્સ ફરીથી રિવાઇઝ કરી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમારું સૂત્ર શું થવાનું 1/4πε0 કેપિટલ ક્યુ અપોન r². ત્યારબાદ આપણે એક સૂત્ર જોયું કે બળ F બરાબર Q ઇન્ટુ E. તો એટલા માટે આપણે અહીંયા લખી શકીએ કે E બરાબર F/Q એટલે કે એકમ થવાનું તમારું ન્યૂટન પ્રતિ કુલમ. હવે આ સૂત્રની અંદર વાત કરીએ કે F બરાબર Q/E એટલે Q બરાબર આપણે 1 લઈ લઈએ તો આપણે અહીંયા જોવા મળે છે કે F બરાબર તમારું શું થઈ જાય E. એટલે કે જે પણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રની આપણે ગણતરી કરવી હોય તો તેની સાથે આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકી દઈએ તો બંને વચ્ચે લાગતું બળનું મૂલ્ય જ એટલે કે બળ જ તમારું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દેતું જોવા મળે છે. એવો એકમ ધન વિદ્યુતભાર સ્મોલ ક્યુ એટલે કે એને તમારો પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય અને જે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે વિદ્યુતભારને તમારો સ્ત્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. ફરીથી ઉપરના 3 મુદ્દાની ચર્ચા કરી લઈએ કે બંને વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે બળ લાગે છે તે સ્થાન એટલે કે સ્મોલ ક્યુ વિદ્યુતભારના સ્થાન ઉપર આધારિત છે. વિદ્યુત ક્ષેત્રના સૂત્રની ઉપરથી જ આપણને ખબર પડી જાય કે E બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ અપોન r². એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ સ્મોલ ક્યુ વિદ્યુતભાર કયા સ્થાને રહેલો છે તેના ઉપર આધારિત જોવા મળતું હોય છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જાય, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવે અને કોઈ પણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તમારું ગોળીય સમમિતિ એટલે કેન્દ્ર સ્થાને વિદ્યુતભાર રહેલા હોય તો કેન્દ્રથી ગોળાની સપાટી પરના દરેકે દરેક બિંદુ એટલે કે ત્રિજ્યા સરખી જ હોવાની. એટલે કે અહીંયા સપાટી પરના દરેકે દરેક બિંદુએ તમારું વિદ્યુત ક્ષેત્ર સમાન જોવા મળે એટલે કે વિદ્યુત ક્ષેત્ર તમારી ગોળીય સમમિતિ ધરાવે છે.
ત્યારબાદ આના પછીની થિયરીની આપણે વાત કરીએ. આના પછીની થિયરી છે કે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આને બીજી રીતે કહેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ આકૃતિ જોઈને ગભરાઈ જવાનું નહીં, કશું જ નથી કરવાનું. સૌથી પહેલાં 4 વિદ્યુત ભારો દોરી કાઢો, તમારે જ્યાં દોરવું હોય ત્યાં દોરી કાઢવાના. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 છે, Q3 છે, Q4 છે, આ 4 વિદ્યુત ભારો ખબર પડી ગઈ. વચ્ચે તમારું એક P બિંદુ આવેલું છે કે જેના ઉપર આપણે ટોટલ આ 4 વિદ્યુત ભારો વડે વિદ્યુત ક્ષેત્ર લાગે તે શોધવાનું છે. હવે અહીંયા જો Q1નું વિદ્યુત ક્ષેત્ર આવી તરફ જાય છે, Q2નું તમારું આ બાજુ આવે જે E2 વડે આપેલું છે, Q3નું તમારું અહીંયા સીધું ને સીધું ઉપર તરફ જાય જે E3 વડે આપેલું છે, અને Q4નું આવી રીતે જાય જે E4 વડે આપેલું છે. તો આ ઉપરની આકૃતિ દોરવાની કઈ રીતે? તો સૌથી પહેલાં આપણે પાછા 11મા સાયન્સમાં જઈએ. તો 11મા સાયન્સમાં આપણે 2 સદિશોનો પરિણામી સદિશ શોધવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરતા હતા. તો આ E1 અને E2 સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો, પરિણામી સદિશ બની ગયો. આટલું ખબર પડી ગઈ. હવે કરો શું, E1 અને E2નો પરિણામી સદિશ એટલે આ, અને આ તમારો E3 દેખાય છે. તો આ બંને વચ્ચે પરિણામી સદિશ શોધી કાઢો કે જે આપણને આવી રીતે મળશે. આ મળી ગયો. હવે છેલ્લી ઉપર ત્રીજી મેથડ શું કરવાની કે આપણે પરિણામી સદિશ એક અહીંયા શોધ્યો, બાકી રહ્યો E4, બસ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દો, આ બંનેનો પરિણામી સદિશ શોધી કાઢો, એટલે કે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં મળતું જોવા મળે છે. એટલે કે આકૃતિ તમે આવી રીતે દોરી શકો. સૌથી પહેલાં આ દોરી દેવાનું, આ એક પરિણામી સદિશ બની ગયો, એને E3 સાથે સાંકળેલો એટલે કે બીજો પરિણામી સદિશ બની ગયો, અને આ બીજો પરિણામી સદિશ બને એને E4 સાથે સાંકળેલો એટલે કે છેલ્લો પરિણામી સદિશ તમને P બિંદુ ઉપર લાગતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે. તો હવે આ થિયરીની આપણે ચર્ચા કરીએ. તો અવકાશમાં ઉગમ બિંદુઓની સાપેક્ષે R1, R2, R3 અને R4 સ્થાન સદિશ પર રહેલા Q1, Q2, Q3, Q4નો વિચાર કરો. એટલે કે આ 4 વિદ્યુત ભારોનો તમે વિચાર કરો. તમે Q1, Q2, Q3, Q4 ગમે તે સ્થાને લઈ શકો છો. હવે આ 4 વિદ્યુત ભારો વડે P બિંદુએ આપણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલી લાગે તેની આપણે ગણતરી કરવી છે. એટલે કે આ P બિંદુ R સ્થાન સદિશ ઉપર તમારો અહીંયા રહેલો છે. હવે Q1 વિદ્યુત ભારના કારણે P બિંદુ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે, 1/4πε0 Q/R², R કેરેટ. પણ Q1 થી P ઉપર જવું છે એટલે કે અંતર તમારું શું આવશે, R1P. તમે અહીંયા જોઈ શકો છો કે R1P બરાબર Q1 થી P વચ્ચેનું અંતર, અને R1P કેરેટ એટલે Q1 થી P દિશાનો એકમ સદિશ. તેવી જ રીતે આપણે E2 પણ આવી રીતે લખી શકીએ કે E2 બરાબર શું લખી શકાય, 1/4πε0 Q2/R2P², R2P કેપ. ખાસ યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો એટલા માટે પાછળ એકમ સદિશ બતાવવો જરૂરી છે. એટલે કે R2P બરાબર Q2 થી P વચ્ચેનું અંતર, અને R2P કેપ બરાબર Q2 થી Pની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ તમને ખબર જ છે કે જે તમારી દિશા બતાવતો હોય. તેવી જ રીતે તમે E3 શોધી કાઢો, તેવી જ રીતે મળવાનું છે 1/4πε0 Q3/R3P², R3P કેપ, અને એવી જ રીતે E4નું સૂત્ર આપણને મળે છે. હવે આ તો આપણે 4 વિદ્યુત ભારોની વાત કરી. તો આના બદલે ધારો કે તંત્ર N વિદ્યુત ભારો એટલે Q1, Q2, Q3 Qn વિદ્યુત ભારોનું બનેલું હોય, તો P બિંદુ આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે કે P બિંદુ આગળ R સ્થાન સદિશે કુલ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપી શકાય, તો ER બરાબર E1R વત્તા E2R વત્તા ક્યાં સુધી જવાનું છે આપણે ENR. તમે 11માં પણ આવા સમીકરણો ભણતા હતા, જેની ગણતરીઓ કરતા હતા. E1, E2, EN કિંમતો મૂકી દઈએ આપણે. કિંમતો મૂક્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે E1R બરાબર 1/4πε0 Q1/R1P², R1P કેપ. E2ની કિંમત વત્તા 1/4πε0 Q2/R2P², R2P કેપ, વત્તા આપણે ક્યાં સુધી જવાનું છે, Qn સુધી જવાનું છે. તો EN બરાબર Qn/4πε0 RnP², RnP
કેપ. આ બધામાંથી કોમન તમારા શું નીકળવાના? 1/4πε0 કોમન કાઢી નાખો એટલે કૌંસમાં તમને આટલી કિંમત મળશે. બધાનો સરવાળો થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે દરેકે દરેક જગ્યાએ બધી વસ્તુ સરખી છે, ખાલી તમારા આંકડા બદલાય છે. અહીંયા પહેલામાં બધી જગ્યાએ 1 છે, બીજામાં 2 છે, છેલ્લામાં n છે. એટલે આપણે ટોટલ સરવાળો એટલે કે સિગ્મામાં પરિણામી જઈએ. તો એટલા માટે કુલ વિદ્યુત ક્ષેત્ર ER બરાબર 1/4πε0 સિગ્મા I બરાબર 1 to n. એટલે કે આપણે સરવાળો 1થી એટલે કે પહેલા વિદ્યુત ભારથી એટલે કે પહેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રથી nમાં વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર સુધી કરીએ છીએ. કૌંસમાં શું મળશે? ખાલી QI/RIP² RIP કેપ. એટલે કે અહીંયા તમે P બિંદુ આગળ કુલ n વિદ્યુત ભારોનું તમે અહીંયા આવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. તો બસ અહીંયા તમારી થિયરી પૂર્ણ થાય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવાનું, એકમ ધન વિદ્યુત ભાર વડે આપણે એની વ્યાખ્યા આપી યાદ રાખવાનું, F બરાબર QE, E બરાબર F/Q થાય અને એકમ એટલા માટે ન્યૂટન પ્રતિ કુલમ થાય. ખાસ યાદ રાખવાનું, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ જાય, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ જાય તે પણ ખાસ ધ્યાન રાખવાનું. બસ આટલા સૂત્રો તમે આવડી જશે. ત્યારબાદ આ કુલમના સંપાતપણાના સિદ્ધાંતની જેમ જ તમારી આ થિયરીની ગણતરી કરવાની છે. વિદ્યુત ભારોના તંત્રને લીધેલું વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત બહુ ઇઝી છે. એકવાર ખાલી આકૃતિ જાતે દોરવાનો ટ્રાય કરજો. સમજાવ્યું એમ આકૃતિ દોરજો. કઈ જ આકૃતિમાં છે નહીં. 4 સૂત્રો મૂકી 4નો સરવાળો કરવાનું છે. જે તમે અહીંયા આકૃતિ દોરી એ જ વસ્તુ અહીંયા લખવાની. એટલે કે એકવાર વાંચીને થિયરી જાતે લખીને પ્રેક્ટિસ કરી કાઢજો. તો બસ આજે લેક્ચર આપણે અહીંયા આટલે રાખીએ છીએ.